લોકસભાની ચૂંટણી સાથે સાથે માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી પણ થવાની છે ત્યારે સંદેશ ન્યૂઝે જૂનાગઢના મેંદરડા તાલુકાના લોકો સાથે વાતચીત કરી અને તેમના મનની વાત જાણવાનો પ્રયાસ કર્યો। વારંવાર થતી પેટા ચૂંટણીને લઈને લોકોમાં ભારોભાર રોષ જોવા મળ્યો। ચૂંટણી સાથે માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણી યોજાય છે ત્યારે કોંગ્રેસ દ્વારા અને ભાજપના ઉમેદવારો દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવે છે, પરંતુ લોકોનો મિજાજ શું છે તે જાણી શકે છે। આજે આપણે મેંદરડા તાલુકાના ડેડકેડિયાળી ગામે પહોંચી ગયા છે, જ્યાં લોકો એકત્રિત થયા છે। આ જે પેટા ચૂંટણી નાખી એનો ખર્ચો પબ્લિક સમજે છે કે અમારા ઉપર જ આવવાનો છે। આ બાબતથી અમારી માણાવદર જે વિધાનસભા પેટા ચૂંટણી ખરેખર આ 5 વર્ષની અંદર ત્રીજી આવી। જવાહરભાઈ રાજીનામું આપ્યું હતું, પહેલાં જવાહરભાઈ ચૂંટાણા, ત્યાર પછી લાડાણીભાઈ ચૂંટાણા અને ફરી લાડાણીભાઈ પાછા ચૂંટણી લડવા આવ્યા। ખરેખર અમારી માણાવદર વિધાનસભા ચૂંટણીની અંદર જે ત્રીજી ચૂંટણી આવી એમાં તમામ લોકો નારાજ છે। તમે મત આપો છો કોંગ્રેસને, એમાંથી જે છે તે એ ભાજપમાં આવે છે, એટલે પેટા ચૂંટણી આવે છે, તો કોંગ્રેસને તમે કઈ રીતે શું કામ જોવો છો એ નજરે? ભાઈ, કોંગ્રેસને તો નજરે એવું જોવામાં આવે છે કે કોંગ્રેસ સત્તાની બહાર છે, એટલે એની પાસે બોર્ડ નિગમ સત્તા આવું કંઈ છે નહીં। એટલે આ જે નવા આવેલા લાડાણીભાઈ 16 મહિના રહી લોભ ને લાલચની અંદર આવી, જે કાંઈ પૈસા હોય લોભ લાલચ આપી અને આ લોકો ટૂંકમાં લઈ જાય છે। લોકો એવું ઈચ્છે છે કે હવે પેટા ચૂંટણી ન આવે। આ પેટા ચૂંટણીને બંધ કરવાનો એક જ રસ્તો છે, માત્ર ને માત્ર સત્તા પક્ષને હરાવો અને વિપક્ષને સત્તામાં લઈ આવો।